યુરિક એસિડ બોડીમાં વધી ગયું છે તો શું કરવું? સોલ્યુશન અને સિમ્ટમ્સ. તો મિત્રો, જો તમારા પગના અંગૂઠામાં અચાનકથી ખૂબ જ ભયાનક દુખાવો શરૂ થઈ જાય અને જે તમારો સાંધો છે એ લાલ થઈ જાય, સોજો આવી જાય અને તમને કશું ચાદર જેવી બી કોઈ વસ્તુ અડે અને દુખાવો વધી જાય તો એ ખાલી જોઈન્ટ પેન સમજીને એને ઇગ્નોર ના કરો. આ હાઈ યુરિક એસિડને ગાઉટનું સિગ્નલ હોઈ શકે છે. અને યાદ રાખો, આ ખાલી જોઈન્ટની પ્રોબ્લેમ નથી, આ બોડીમાં મેટાબોલિઝમનું ઇમ્બેલેન્સ છે. સૌથી પહેલા સમજીએ યુરિક એસિડ શું છે. જ્યારે આપણે પ્યુરિન રીચ ફૂડ લઈએ છીએ, જેમ કે રેડ મીટ, મટન, ઓર્ગન મીટ, ફિશ, આલ્કોહોલ અને સુગરી ડ્રિંક, તો બોડી એને બ્રેકડાઉન કરે છે. આ પ્રોસેસમાં એક વેસ્ટ પ્રોડક્ટ બહુ પેદા થાય છે, એટલે કે યુરિક એસિડ કહેવાય છે એને. નોર્મલ કન્ડિશનમાં કિડની આ યુરિક એસિડને ફિલ્ટર કરીને એને યુરિન મારફતે બહાર કાઢી નાખે છે. પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે બોડી વધારે પડતું યુરિક એસિડ બનાવે કે કિડની એને ઇફેક્ટિવલી ફ્લશ ના કરી શકે, ત્યારે બ્લડમાં યુરિક એસિડ જમા થવા લાગે છે. આ કન્ડિશનને હાઇપરયુરેસિમિયા કહેવામાં આવે છે. જ્યારે યુરિક એસિડનું લેવલ લગભગ 6 થી 7 માઇક્રોગ્રામ DL થી ઉપર થઈ જાય તો આ માઇક્રોસ્કોપિક ક્રિસ્ટલના ફોર્મમાં કન્વર્ટ થઈ શકે છે. આ ક્રિસ્ટલ ખાસ કરીને ઠંડી જગ્યાએ, જેમ કે પગના અંગૂઠા, એન્કલ છે, ઘૂંટણ છે, ત્યાં ભેગા થવા લાગે છે. એટલે ગાઉટનો અટેક ઘણીવાર રાત્રે કે સવારે થતો જોવા મળે છે. અચાનકથી સોજો આવવો, લાલ થઈ જવું, ખૂબ જ દુખાવો થવો, આ ક્લાસિક સાઇન છે. પણ આ ખાલી જોઈન્ટ સુધી લિમિટેડ નથી હોતા. લોંગ ટર્મ હાઈ યુરિક એસિડ કિડની સ્ટોન્સનો રિસ્ક વધારે છે. રિસર્ચ પણ સજેસ્ટ કરે છે કે હાઈ યુરિક એસિડ મેટાબોલિક સિન્ડ્રોમ, હાઈ બીપી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હાર્ટ ડિસીઝ સૌથી લિંક્ડ હોઈ શકે છે. એટલે આ એક મેટાબોલિક રેડ ફ્લેગ કહી શકાય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે આનું લક્ષણોને કઈ રીતે રિવર્સ કરી શકાય. હાઇડ્રેશન. સૌથી વધારે પાણી પીવું એડિક્વેટ માત્રામાં એ સૌથી મહત્વનો સ્ટેપ છે. જો તમારું બોડી હાઇડ્રેટેડ હોય તો કિડની યુરિક એસિડને બેટર રીતે ફ્લશ કરી શકે છે. ડિહાઇડ્રેશન યુરિક એસિડને કન્સન્ટ્રેશન કરી દે છે. સ્ટેપ 2, ડાયટ કન્સર્ન. રેડ મીટ, ઓર્ગન મીટ, એક્સેસિવ સી ફૂડ અને આલ્કોહોલ, ખાસ કરીને બિયર, લિમિટેડ કરવું જરૂરી છે. સુગરી ડ્રિંક અને હાઈ ફ્રુક્ટોઝ બેવરેજીસ અવોઇડ કરવા જોઈએ, કેમ કે ફ્રુક્ટોઝ લીવરમાં યુરિક એસિડ પ્રોડક્શન વધારી દે છે. પણ એનો મતલબ એ નથી કે તમે બધા પ્રોટીન બંધ કરી દો. મોડરેટ દાલ, સ્પ્રાઉટ, લો ફેટ ડેરી અને પ્લાન્ટ પ્રોટીનને જનરલી સેફ ગણવામાં આવે છે. ઇનફેક્ટ લો ફેટ ડેરી યુરિક એસિડને રિડ્યુસ કરવામાં હેલ્પફુલ માનવામાં આવે છે. સ્ટેપ 3, વેટ મેનેજમેન્ટ. ઓબેસિટી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે, જે યુરિક એસિડ એક્સક્રીશનને ઘટાડે છે. ગ્રેજ્યુઅલ વેટ લોસ બેનિફિશિયલ છે, પણ જ્યારે અચાનકથી આપણે ડાયટિંગ કે એક્સ્ટ્રીમ ફાસ્ટિંગ કરીએ છીએ તો એનાથી યુરિક એસિડ વધી શકે છે, કેમ કે રેપિડ વેટ લોસ ટેમ્પરરી યુરિક એસિડ વધારી શકે છે. હવે નેચરલ સપોર્ટની વાત કરીએ તો બીટરૂટ, ખીરા એટલે કે દૂધી, અદરક અને લીંબુનો રસ હાઇડ્રેશન અને એન્ટીઓક્સિડન્ટ સપોર્ટ આપે છે. બીટરૂટમાં વિટામિન્સ હોય છે જે ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરે છે. જે દૂધી કહી શકાય એ હાઇડ્રેશન સપોર્ટ કરે છે. જે આદુ છે એનામાં ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ છે. લીંબુના રસમાં વિટામિન સી જે યુરિક એસિડ લેવલ થોડું રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. સવારે ફ્રેશ જ્યુસ લાઇફસ્ટાઇલ સપોર્ટ બની શકે છે, પણ આ મેડિકલ ટ્રીટમેન્ટનું રિપ્લેસમેન્ટ નથી. આ લાઇફસ્ટાઇલનો પાર્ટ છે. જો ફ્રીક્વન્ટ ગાઉટનો અટેક થતા હોય તો યુરિક એસિડ કન્સિસ્ટન્ટલી તમે ચેક કરાવો. હાઈ હોય તો ડોક્ટરની મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકે છે, જેમ કે એલોપ્યુરિનિન કે ફેવ્યુક્સોસ્ટેટ, જે યુરિક એસિડ પ્રોડક્શનને કંટ્રોલ કરે છે. એક્યુટ અટેકમાં એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન આપવામાં આવે છે. સેલ્ફ મેડિકેશન અવોઇડ કરો, કારણ કે રોંગ ડોઝ કે સડન સ્ટોપ કરેલી જે દવાઓ હોય છે એ આ પ્રોબ્લેમને વધારી શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ખાલી રિપોર્ટ જોઈને પેનિક ના થવું. જો યુરિક એસિડ થોડું વધારે પડતું આવે છે તો એના લક્ષણો જાણો અને એને પહેલા લાઇફસ્ટાઇલથી કરેક્ટ કરવાનું ટ્રાય કરો. પણ જો સિવિયર સાંધાનો દુખાવો રહેતો હોય, સોજો રહેતો હોય તો કિડની સ્ટોનના સિમ્ટમ્સ પણ હોઈ શકે. તો ડીલે ના કરો. યાદ રાખો, યુરિક એસિડ ખાલી એક નંબર નથી, આ મેટાબોલિઝમનું એક સાઇન છે. લાઇફસ્ટાઇલ સુધારો
હાઇડ્રેશન, બેલેન્સ ડાયટ, રેગ્યુલર વોકિંગ, સુગર અને આલ્કોહોલને કંટ્રોલ કરો. 4 થી 8 વીકમાં જ નોટિસેબલ તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને બીપી, હૃદયના રોગ, સાયટિકા સંબંધિત તમારો કોઈ પણ શંકા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે અમને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.